गोरवा पुलिस थाने में कांग्रेस के नेता स्वेजल व्यास के खिलाफ एक पुलिस शिकायत दर्ज की गई है। दरअसल कांग्रेसी नेता स्वेजल व्यास की ओर से सोशल मीडिया पर एक पोस्ट साझा किया गया था। एक शराब की बोतल दे जाओ और 100 रुपये ले जाओ। हालांकि गुजरात में शराब बंदी है, उसके बावजूद भी इस तरीके की पोस्ट भला कांग्रेसी नेता स्वेजल व्यास कैसे कर सकते हैं। इसी बात के मद्देनजर गोरवा पुलिस थाने में ये शिकायत दर्ज हुई है। हालांकि इस मामले के मद्देनजर आज कांग्रेसी नेता स्वेजल व्यास वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी और अन्य अग्रणियों के साथ गोरवा पुलिस थाने में पहुंचे थे। तब इस दौरान उनकी ओर से प्रतिक्रिया देते हुए ये बताया गया कि कोई मामला है ही नहीं, आधी रात को यूं ही उनके खिलाफ केस दर्ज कर दिया गया है। तब आइए सुनते हैं इस पूरे मामले में कांग्रेसी नेता स्वेजल व्यास क्या कहते हैं। गोरवा પોલીસ સ્ટેશન पे મારા પર એફઆઈઆર નોંધાઈ છે અને 335-53 કે એક એવી કઈ કલમો કંઈક લગાઈ છે। વિષય એવો છે કે કોઈ ઘટના જ બની નથી કોઈ પ્રોગ્રામ થયો નથી, કોઈની પાસે દારૂની એક બોટલ લીધી નથી, કોઈને 100 રૂપિયા આપ્યા નથી। ઘટના સ્થળ પર હું ગયો અને પ્રોગ્રામના 1 કલાક પહેલા જાતે અહીંયા મેં આવીને રૂબરૂ વડોદરા શહેરના જોઈન્ટ સીપી સાહેબ, ડીસીપી સાહેબ એ બેને હાજરીમાં સીસીટીવી કેમેરાની સામે અમે એમને કીધું છે કે આવો કોઈ પ્રોગ્રામ જ થવાનો નથી। તેમ છતાં પોલીસની ધાક બતાવવા માટે રાત્રે 2:30 વાગે કોઈ ભાજપવાળાનો કોઈ પ્રેશર આવ્યું હશે અને 2:30 વાગે સ્વેજલ વ્યાસ પર એફઆઈઆર કરવામાં આવી છે કે સ્વેજલ વ્યાસ આના વિરુદ્ધ બોલે ના। કોઈ જયદીપસિંહ કરીને છે ગોરવા પોલીસ સ્ટેશનમાં એમના દ્વારા મારા વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે, જેના સંદર્ભમાં જવાબ લેવા મારે આજે લીગલ નોટિસ એમે મોકલી અને નોટિસનો જવાબ આપવા માટે હું આજે પોલીસ સ્ટેશન આવ્યો છું। વિષય એવો છે કોઈ ઘટના જ બની નથી અને એવો કોઈ પ્રોગ્રામ થયો નથી। તેમ છતાં જેમ કે એક્સિડન્ટ થયો નથી ને એક્સિડન્ટની એફઆઈઆર થઈ ગઈ, મર્ડર થયું નથી ને મર્ડરની એફઆઈઆર થઈ ગઈ, એવી કોઈ ઘટના બની નથી, કોઈ હેરાન નથી થયું, કોઈ પરેશાન નથી થયું। તેમ છતાં ઉપર ઉઠીને સ્વેજલને કઈ રીતે દબાવાય, સ્વેજલ કઈ રીતે કમજોર બને, ભાઈ આ સ્વેજલ વ્યાસ છે, ડરવાવાળો નથી। આજે આ ગોરવા પોલીસ સ્ટેશનની સામે જ ઊભો છું અને અહીંયાથી જ કહું છું કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ હવે દારૂ મળશે, વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રગ્સ મળશે, વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇલીગલી વસ્તુ જે શહેરના નાગરિકોને નુકસાન કરે છે મળશે તો એના વિરુદ્ધ અમે હવે જનતા રેડ કરીશું, ડાયરેક્ટ જઈશું, ડાયરેક્ટ જ રજૂઆત કરીશું, ડાયરેક્ટ જ પકડીશું અને આ પોલીસને જે અધિકારી છે જેના નેજા હેઠળ આ બધું ચાલે છે એને અમે રોકાઈશું। કારણ કે ડરાવવાનો પ્રયાસ બહુ થઈ ગયો। એક સ્વેજલ વ્યાસને ડરાઈને તમે હજારો વડોદરા શહેરના નાગરિકોનો ખોફમાં રાખવા માંગો છો તો એ ભૂલી જજો, એ નહીં થાય। આ સ્વેજલ વ્યાસ છે, આ લડશે। જેલમાં નાખવો હોય તો નાખી દેજો, જેટલી એફઆઈઆર કરવી હોય તો કરી દેજો, ચૂલી પર ચડાવો તો ચડાવી દેજો। ડરવા વાળો સ્વેજલ વ્યાસ નથી। બહુ બધી કાજુ કતરીઓ આવી, બહુ બધા લોકો આવ્યા, બહુ બધા ઉખાડા કર્યા। સ્વેજલ વ્યાસ આના વિરુદ્ધ હવે મજબૂતીથી લડશે। શરૂઆત ગોરવા પોલીસ સ્ટેશનની આજથી શરૂઆત કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।